નમસ્કાર મિત્રો, આપકી આવાज़ ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। ભારત દેશને આઝાદી પછી જે ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગાર અને હિન્દુ મુસ્લિમના ભાઈચારાના મુદ્દાઓ લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। છેલ્લા 30 વર્ષથી સત્તા પર બેઠેલા નેતાઓ બેરોજગારી, ભ્રષ્ટાચાર અને જે સરકારી અર્ધ સરકારી પરીક્ષાના પેપર લીક કરીને યુવાધનને ગેરમાર્ગે ભટકાવી રહ્યા છે, તેના વિરોધમાં 13 ઓક્ટોબર 2025ના રોજ રાષ્ટ્રવ્યાપી વિરોધ દિવસ સફળ બનાવવા પ્રમુખ શ્રી ઇન્દ્રજીતસિંહ ગોવર અને અન્ય સાથી કાર્યકરો દ્વારા વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। બંધ કરો, બંધ કરો, બંધ કરો। યુવાનોને હિતની વાત કરતા આવ્યા છે અને આપણે સૌ જાણીએ છીએ કે કેવી રીતે આખા ભારત વર્ષમાં બેરોજગારીની વધી રહી છે। એમને લઈને આખા ભારત વર્ષમાં 13 ઓક્ટોબરના રોજે પ્રોટેસ્ટ ડેના નક્કી કરવામાં આવ્યો છે। ગુજરાતમાં માત્ર વડોદરામાં જ નહીં, અમદાવાદમાં, સુરતમાં બધી જગ્યાએ પ્રોગ્રામ લેવામાં આવશે અને એના ભાગરૂપે આપણે પત્રિકા પણ વિતરણ કરી રહ્યા છીએ। આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ ઉત્તરાખંડમાં જે ઘટના બની, જ્યાં દેહરાદૂનમાં જ્યાં છોકરાઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા, એ પરીક્ષામાં શું થયું? પેપર લીક થયો, ફૂટી ગયો, એ લોકો નિરાશામાં આવી ગયા। અને પેપર લીક તો ઠીક છે, પરંતુ પેપર લીક પછી એ જે વેકેન્સી છે ક્યારે પણ ભરતી કરવામાં નહીં આવતી હોય। બીજી તરફે હાલમાં લાસ્ટ યર મહારાષ્ટ્ર સરકારે કોન્સ્ટેબલની ભરતી માટે 18,000 વેકેન્સી જેટલી એપ્રોક્સિમેટલી કાઢી હતી। એમાં 18 લાખથી વધારે આવેદન આવ્યા હતા। તો આપણે જોઈ શકીએ કેવી રીતે ભયંકર બેરોજગારીની વધી રહી છે। 2 લાખ રેલવેની ભરતી માટે 2 કરોડથી વધારે આવેદનપત્ર આપતા હોય, તો એનાથી આપણે અનુમાન લગાવીએ કે જે યુવાનો છે કે માં જે બેરોજગારીની સંખ્યા કેવી રીતે। અને એમાં જે કોન્સ્ટેબલની વાત કરું તો મહારાષ્ટ્રમાં એમાં 12 પાસની લાયકાત હતી, પરંતુ એમાં PhD કરેલા, પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા લોકો એમાં આવ્યા છે। અને એ કરેક્શન પણ આપણે જોઈશું। મનરેગા જેવા જે હતા, હાલમાં જ મનરેગામાં 72 કરોડનો ગુજરાતમાં જ જે મંત્રી હતા એમના છોકરાએ પકડવામાં આવ્યો। તો જે ગરીબ ભાઈ હતા એમના મનરેગામાં લેબર જે કામ કરતા હોય એમના પૈસામાં સ્કેમ થતો હોય તો કેવી રીતે ચાલે? એવી જ રીતે આપણે કહીએ કે ભારતની જે ઇકોનોમી છે ને, પહેલે તો જે રોજગાર તો સર્જિત કરવામાં જ આવતો નહોતો, પણ હવે તો જે રોજગાર છે ને એ પણ જૂટવાઈ રહ્યા છે। હાલમાં જ ગયા વર્ષે બિરલા સેન્ચુરી અંકલેશ્વરમાં 3,000થી વધારે લોકોએ બેરોજગાર થયા, એમને કાઢી મૂકવામાં આવ્યા। એવી જ મુન્દ્રામાં 600 લોકોને કાઢી દેવામાં આવ્યા। એ તમામ મુદ્દાઓને લઈને કાલના દિવસે આખા ભારતમાં પ્રોટેસ્ટ ડે તરીકે ઉજવી રહ્યા છે। વડોદરાની વાત કરીએ, વડોદરા શહેર જે છે, વડોદરા છે, આપણે અમદાવાદ છે, એમાં બધી જગ્યાએ હવે જે પેલા જે પેપર લીકેજ થયા હતા અને તમારે કહ્યું કે ભરતીની હવે ગુજરાતમાં એટલી સંસ્થા ચાલે છે અને એના પછી પણ કોઈ મજૂર વર્ગના છોકરાને કોઈ સરકારી નોકરી નથી। એના વિશે શું કહેશો? અત્યારે તો જે 2 કાયદા પણ પસાર કરવામાં આવ્યા છે 12 કલાકનો, તમે એમાં પણ જોશો કે એક શિફ્ટ ઓછી થઈ જશે તો લોકો રસ્તા ઉપર આવી જવાના છે। 12 કલાકની શિફ્ટ એટલે કે 3ની જગ્યા 2 શિફ્ટ થવાની છે, તો લોકો રસ્તા ઉપર આવી જવાના છે, રોજગાર ઝડપી તૂટી રહ્યા। એવી જ રીતે પ્રાઇવેટાઇઝેશનને કારણે જે એક સમયે રેલવેમાં 22 લાખ કર્મચારી હતા, એ અત્યારે એમની સંખ્યા 10 લાખ થઈ ગઈ છે। અને એટલી બધી સંખ્યા ગુજરાતમાં જ નહીં, આખા ભારત વર્ષમાં વિભિન્ન રાજ્યોમાં ખાલી પડેલી છે। અમારી માંગ છે કે બધી જગ્યાએ ભરવામાં આવે। શું નામ છે સર? મારું નામ ઇન્દ્રજીતસિંહ ગ્રોવર છે। હું ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશનના ગુજરાત રાજ્ય પ્રમુખ છું।